આગળ વધીએ બરોડા ડેરી ફરી એકવાર આવી છે વિવાદમાં। ડેસરની રાજકોટ દૂધ ઉત્પાદક મંડળીમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો। બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરી ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ડેસર તાલુકા પંચાયત સભ્ય રાજદીપસિંહ પરમારે આક્ષેપ કર્યો। બરોડા ડેરીના ડાયરેક્ટર કુલદીપસિંહ રાહુલજી સામે આક્ષેપ કરવામાં આવ્યો। કુલદીપસિંહ રાહુલજી વેજપુરના વતની છતાં રાજપુરમાં દૂધ ભરે છે। રાજપુરમાં ઘર નથી, પશુ નથી, તેમ છતાં તેમના નામે દૂધ ભરાય છે, તો આ દૂધ કેવી રીતે ભરાય છે તેને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે। તો આપને જણાવી દઈએ, બરોડા ડેરીના ડાયરેક્ટર કુલદીપસિંહ રાહુલજી સામે આક્ષેપ થયા છે। ડેસર તાલુકા પંચાયત સભ્ય રાજદીપસિંહ પરમારે આક્ષેપ કર્યા છે કે તેમના નામે દૂધ ભરાય છે, તો આખરે દૂધ ક્યાંથી આવે છે? અમારા દૂધ મંડળીના અમે ગામના સભાસદ છીએ અને હોદ્દેદાર શ્રી આપણા કુલદીપસિંહ રાહુલજી જેવા મહાન ભાઉ વડોદરા ડેરીના ડિરેક્ટર તરીકે જે ફરજ બજાવે છે, એમના નામથી અમારા ગામની અંદર એમની કોઈ ભેંસ નહીં, એમનો કોઈ દિવસ અમારા ગામમાં પગ નહીં, તો છતાં એમના નામથી અમારા ગામમાં દૂધ ભરાતું હોય એવી અમારી જોડે એમના 10 દિવસના ટ્રમ્પની અમારી જોડે સબૂતના પુખ્તાન રીતે અમારી જોડે એમની પાવતી છે, એમનું નામ છે, એમનો 158 નંબરનો એમનો ગ્રાહક નંબર છે। આજ રોજ રાજપુર ગામના રહીશો દ્વારા મને એક રજૂઆત આવી હતી કે આપણે રાજપુર દૂધ મંડળીની અંદર કુલદીપસિંહ રાહુલજી ડિરેક્ટર છે, એમના નામે દૂધ ભરાય છે। તો એની તપાસ કરતાં અમે જોયું કે એમનું રાજપુરમાં કોઈ ઠેકાણું નથી, ઠામ ઠેકાણું નથી, એમનું ઘર નથી, એમની ભેંસો નથી, તો આ દૂધ ક્યાંથી ભરાય છે રાજપુર મંડળીમાં? કેટલું ભરાય છે? અંદાજિત જનરલમાં 4.5 થી 5 લીટર દૂધ દરરોજ સવાર સાંજ બંને ટંકનું। બરાબર। તો એની તમે ફરિયાદ આપવા આવ્યા છો? હા, અમે એની સબૂત સાથે આવ્યા છે, પાવતી પણ આપેલી છે। અને હાલ તો આ જ મામલે મોટા સમાચાર, જ્યાં વડોદરામાં બરોડા ડેરીના ડિરેક્ટર સામે ગેરરીતિના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। કુલદીપસિંહ રાહુલજીએ તમામ આરોપોને પાયાધોરણા ગણાવ્યા। કુલદીપસિંહજી રાહુલજીએ આરોપો સાબિત કરવા માટે ચેલેન્જ આપી છે। ડેસર તાલુકા પંચાયત સદસ્ય રાજદીપસિંહને ફેંક્યો છે પડકાર। કુલદીપસિંહે સાવલીના એમએલએ પર કર્યા આડકતરા પ્રહાર। મહત્વનું છે કે બરોડા ડેરીના ડાયરેક્ટર કુલદીપસિંહ રાહુલજી સામે ડેસર તાલુકા પંચાયત સદસ્ય રાજદીપસિંહ ગંભીર આરોપો કરી રહ્યા છે, જે મુજબ કુલદીપસિંહ ડેસરની રાજકોટ દૂધ ઉત્પાદક મંડળીમાં બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરી ગેરરીતિ આચરી રહ્યા છે। દૂધ ભરવા મામલે રાજપુર ગામના વનરાજસિંહ પરમારે પુરાવા સાથે તાલુકા પંચાયત સદસ્યને ફરિયાદ કરી હતી અને તે બાદ રાજદીપસિંહે આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ આપી। બીજી તરફ કુલદીપસિંહે તમામ આરોપોને ખોટા ગણાવ્યા અને પડકાર ફેંક્યો કે તમામ આરોપો સાબિત કરીને બતાવે। રાજપુર ડેરીમાં સભ્ય પણ નથી, ત્યાં મારું એક પણ ટીપું દૂધ ભરાતું નથી। અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય છે, જે એમના ફંટાર્યા છે, જે મારા વિરુદ્ધ અરજી આપી છે, એમને ખુલ્લી ચેલેન્જ આપું છું, તમે સાબિત કરીને બતાવો કે રાજપુર ડેરીમાં મારા નામનું પેમેન્ટ રજિસ્ટરમાં નામ હોય, મારી સહી હોય, બેંકમાં રાજપુર ડેરીમાં મારા નામે પૈસા ઉતર્યા હોય એવું બતાવો છો। ટૂંક સમયમાં નહીં બતાવે તો હું એ ભાઈની સામે ફોજદારી ફરિયાદ કરવાનો છું અને વડોદરા કોર્ટમાં હું પણ એડવોકેટ છું, તો બદદક્ષિણનો દાવો હું ટૂંક સમયમાં એમની સામે કરવાનો છું। તો બરોડા ડેરીની ચૂંટણી તમને બધાને ખબર હશે કે 25 તારીખ સુધીમાં વડોદરા જિલ્લાની ચૂંટણી 2025ની ડિસેમ્બરમાં આવી રહી છે। ચૂંટણી હજી 6 મહિના બાકી છે। ઠરાવ ઉઘરાવવાનું પ્રતિનિધિનું નામ બરોડા ડેરીમાં મતદાર યાદી માટે મોકલવા માટે ઠરાવ ઉઘરાવવામાં આવી રહ્યા છે। ત્યારે બરોડા ડેરીના મારા સાવલી ડેસર ઝોનના દૂધ મંડળીના પ્રમુખ મંત્રીએ 80% લોકો ઠરાવ મારા તરફી કરી અને બરોડા ડેરીમાં મોકલી રહ્યા છે। ત્યારે એન પ્રકારે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવવામાં આવે છે, એન પ્રકારને ખોટી અરજીઓ કરવામાં આવે છે, પોલીસનો ઉપયોગ કરી અને કેવી રીતે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવી અને મારો ઠરાવ ફેરવાવો। દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને હું આજે ખુલાસીને જ કહી દઉં કે ધારાસભ્યના મળતિયાઓ એન પ્રકારે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને ફોન કરાવેલો, ભાઈ સાથે વાત કરો, મારા તરફે ઠરાવ કર્યો કે નહીં, એવી દાદાગીરી, દબાવવાનો, પોલીસ ફરી એમના ફંટારી આવ્યું કે તારી અમે એફઆઈઆર ફાઈલ પર તું ફાડી તો બતાવ, તમે ઠરાવ ના આપે એની માટે તમે પોલીસનું દમનગીરી કરવા, પોલીસનો દુરુપયોગ કરો અને ધાક ધમકી આપીને તમે ઠરાવ બદલાવી રહ્યા છો। પણ 2025ની ડેરીની ડિરેક્ટરની ચૂંટણીમાં ગઈ વખત 75 મત આવ્યા હતા। આજે છાતી ઠોકીને કહું છું કે મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી પર એટલો ભરોસો અને વિશ્વાસ
પેદા કર્યો છે કે આ વખત 75 નહીં પણ 76 મત સાથે જીતીને બહાર નીકળવાનો છું.